મિત્રો, શાસ્ત્રોમાં ઘણા બધા એવા સંકેતો આપવામાં આવ્યા છે કે જે સંકેતો તમને મળે છે તો તમે પૂર્વ અનુમાન લગાવી શકો છો કે આવનારો સમય તમારા માટે કેવો હશે. આજે આ વિડીયોમાં અમે આપને 13 એવા સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સંકેતો તમને મળી રહ્યા છે તો સમજવું કે આવનારા સમયમાં માતા લક્ષ્મી તમારા ઉપર કૃપા વરસાવશે. આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો હશે, પરંતુ આવા સંકેતો આપણને કઈ રીતે જાણી શકીએ તે સમગ્ર વિગત અમે આ વિડીયોમાં તમને જણાવી રહ્યા છીએ. દરેક હિન્દુ ભાઈઓ બહેનો અને વડીલો આ વિડીયો ખાસ અંત સુધી નિહાળજો. આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં કોમેન્ટ બોક્સમાં એક વાર જરૂરથી જય માં લક્ષ્મી લખી નાખજો. ઘરમાં બાળકનું રોવું કહેવાય છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય છે. જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે અથવા તો તમને કંઈક પોઝિટિવ વાત કહે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં પોઝિટિવ વસ્તુઓ બનવા જઈ રહી છે. બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી. એવા ઘણા લોકો છે જેમને નિયમિત રૂપથી જાગતા પહેલાં આંખ ખુલી જાય છે. જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જાય છે એટલે કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગો છો તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે. તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે. શરીરના અંગોનું ધ્રુજવું. પુરુષના જમણા અંગનું ધ્રુજવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ, આ એક શુભ સંકેત છે. તેનાથી ઊંધું. સ્ત્રીઓમાં જો ડાબું અંગ ધ્રુજવું હોય તો તે એક સારો સંકેત છે. એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથનું ધ્રુજવું અને શુભ સંકેત માનવામાં આવે છે અને પુરુષમાં જમણા હાથનું ધ્રુજવું શુભ સંકેત માનવામાં આવે છે. પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે. ગૌ માતાના આગમન. જો તમારા ઘરમાં ગૌ માતાનું દરરોજ આવી રહી છે અને તમારી પાસે ભોજન માટે રણકાર કરી રહ્યા છીએ તો આ ખૂબ જ શુભ સંકેત છે. સપનામાં મંત્ર સાંભળવા. જો તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો જેમ કે રામ રામ તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઓમ મંત્ર સંભળાય તો તે પણ પોઝિટિવ વાત છે. સપનામાં મંત્ર, ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. સાવેણી જોવી. સાવેણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તા સાફ કરતા જુઓ તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરી રહ્યા છે. તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધન પ્રાપ્તિ થવાની છે. સમૂહમાં કાળી કીડીઓ જોવી. જો તમને અચાનક તમારા ઘરના દરવાજે અથવા અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેવાની છે અને તમારું કોઈ અટકેલું કામ સમાપ્ત થવાનું છે. આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને લોટમાં ખાંડ ભેળવીને આપો. પાણીથી ભરેલું વાસણ જોવું. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હોવ તો કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે પણ શુભ સંકેત છે. જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો તમારે સમજી લેવું કે તમારા સ્થાન પર દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે.
તમારા પરિવારને સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે. હાથીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતો જુઓ તો સમજી લો કે સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે. જો રસ્તામાં ક્યાંક જતી વખતે તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો, કૂતરો કે સાપ દેખાય તો એ સંકેત છે કે પૈસા તમારી પાસે આવવાના છીએ. જો સવારે તમે જાગતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ મુજબ મજબૂત થવી અને ધન લાભ થવાના સંકેત હોય છે. દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમય પણ આવે છે. ઘણી વખત ખરાબ સમય આવે તે પહેલાં જ આપણને અહેસાસ થવા લાગે છે કે કંઈક અનહાનિ થવાની છે. જો કે પરંપરાગત વિશ્વાસના આધારે જાણી શકાય કે ખરાબ સમય ક્યારે આવવાનો છે. કેટલાક એવા સંકેતો છે જેના દ્વારા જાણી શકાય કે ખરાબ સમય આવવાનો છે. આવા જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. બિલાડીનું રોવું. જો તમારા ઘરની અંદર કે આસપાસ કોઈ બિલાડી જોરથી રડવા લાગે તો તેને તમારે ખરાબ દિવસનો સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બિલાડી અગાઉની ઘટનાઓ અગાઉથી જાણે છે. જો તમે બિલાડીને રડતી અથવા ચીસો પાડતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે કોઈ દુર્ઘટના થવાની છે. કાચ તૂટવો. જો તમારા ઘરમાં કાચનું વાસણ કે અરીસો વારે વારે તૂટે છે તો તે ખરાબ સમયનો સંકેત છે. પૂજાની થાળી. પૂજા કરતી વખતે કે પૂજા કરવા જતી વખતે રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય તો એવું માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંકેત આવનારા ખરાબ સમયનો સંકેત છે. જો તમારી સાથે એવું થાય તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસેથી માફી માંગવી જોઈએ. કૂતરાનું રોવું. જો કોઈ ઘરના મુખ્ય દરવાજા તરફ મુખ રાખીને કૂતરું રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા ઊભી થવા જઈ રહી છે અથવા તે કોઈના મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે. કાળા ઉંદરની વધતી સંખ્યા. જો કાળા ઉંદર અચાનક ઘરમાં મોટી સંખ્યામાં આવવા લાગે અને તેમની સંખ્યા સતત વધી રહી હોય તો તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે.